ભરૂચ જાડેશ્વર ખાતે રહેતા વૃદ્ધને વિડીયો કોલ કરી બેંક કર્મચારીની ઓળખ આપી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ₹6.91 ઉપાડી લેતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે। ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર રોડ પર આવેલી માનસનગર સોસાયટી ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ગિરીશભાઈ માછીના મોબાઈલ પર 3 જુલાઈના રોજ એક શખ્સે ફોન કરી પોતાની ઓળખ HDFC બેંકના કર્મચારી તરીકે આપી હતી। પોતાનું નામ દિલીપ રંજન જણાવી તેમને જણાવ્યું હતું કે તેમના બેંક એકાઉન્ટનું KYC કરવાનું બાકી છે। જો તે નહીં કરે તો બેંક એકાઉન્ટ બંધ થઈ જશે, જેથી તેમણે તેને KYC ઓનલાઈન પ્રક્રિયા તેમને નહીં ફાવે, જેથી તે બેંકમાં જઈને અપડેટ કરાવી દેશે તેમ જણાવતા તેણે તેમને વાતોમાં ભોળવી તેમને સોશિયલ મીડિયા પર વિડીયો કોલ કરીને ઓનલાઈન KYC અપડેટ પ્રક્રિયા કરાવી આપીશ તેમ જણાવ્યું હતું। બાદમાં તબક્કાવાર રીતે ફોન કરી તેમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમાં અપડેટ કરાવવા સાથેની વિગતો પૂર્ણ કર્યા બાદ બીજા દિવસે તેમના ખાતામાંથી રૂપિયા કપાયાનો મેસેજ આવતા તેમણે બેંકનો સંપર્ક કરતા માલુમ પડ્યું હતું કે તેમણે કરેલી ફિક્સ ડિપોઝિટની ₹5.42 લાખની રકમ તેમના ખાતામાં આવ્યા બાદ તેમના ખાતામાંથી અલગ અલગ રીતે કુલ ₹6.91 લાખ ઉપડી ગયા છે, જેથી તેમણે તપાસ કરતા તેમની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।